રાપર 224 સ્થાનકવાસી જૈન મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી 224 સ્થાનકવાસી જૈન યુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત અને દાતા પરિવાર વાડીલાલ ભાઈ મોરબિયા અને દીપકભાઈ મોરબિયાના સહયોગથી આજે બ્લડ ડોનેશન 70 બોટલ જેટલું અમે આજે સુંદર કામગીરી કરી રહ્યા છીએ. અને આના પહેલાં પણ જૈન યુવક મિત્ર મંડળ નવા અનેક અલગ સારા પ્રોજેક્ટો અને કામગીરી કામ કરી રહી છે અને હજી પણ આવતા સમયમાં કરશે. એ ચંદ્રેશભાઈ, ખાસ તો તમે હું જોતો હું છું દરેક સેવાના કાર્યમાં તમારી સરકારી નોકરી હોવા છતાં તમે ગામની સાથે જ રહ્યા છો. આ વખતે અત્યારે કેટલું બ્લડ મળ્યું અને આ ક્યાં મૂકવામાં આવશે, આનો ઉપયોગ ક્યાં થશે? આપણે રાપર બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં હું છેલ્લા 5 વર્ષથી છું. આપણો આ 25મો બ્લડ ડોનેશન કેમ્પ રાપર ખાતે કરી રહ્યા છીએ, તેમાં આજુબાજુના વિસ્તારોમાં બ્લડ ડોનેશનની જે જાગૃતિ છે એ રાપર તાલુકાની અંદર પુષ્કળ આવી છે. દરેક વખતે માણસો હર્ષભેર જોડાતા હોય છે. આ વખતના અત્યારના અમારા શ્રી વાગડ 224 યુવક મિત્ર મંડળ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સરસ મજાનું દાતા પરિવાર દ્વારા વાડીલાલ દીપક મોરબિયા એમના સુપુત્ર દ્વારા આ સરસ આયોજન થયું. એની અંદર અમને અત્યાર સુધીમાં 5 થી 6 એટલે કે 6000 સીસી જેટલું બ્લડ એકત્રિત થયું છે અને હજી પણ અમારું બ્લડ ડોનેશન કાર્યક્રમ ચાલુ છે. તો હું સર્વદાતાઓનો ખૂબ આભાર માનું છું. આ જે બ્લડ છે એ સગર્ભા માતાઓને, ખાસ કરીને રાપરની અંદર જે 7 ગ્રામથી નીચે સગર્ભા માતાઓ છે એમને આ બ્લડ આપણે આપતા આવીએ છીએ અને એમનું જીવન આપણે બચાવતા આવીએ છીએ. આભાર. જય જયેન્દ્ર. આ આયોજન અમારા દ્વારા યુવક મંડળને દાતા પરિવારે અમને લાભ આપ્યો, તો દાતા પરિવારનો અમે આભાર માનીએ છીએ. અને આ ખરેખર બહુ જ સારી કામગીરી છે અને યુવક મંડળ આવી જ બીજી ઘણી બધી કામગીરીઓ કરે છે અને આગળ પણ કરતી રહેશે. તો દર્શક મિત્રો આ તો વાગડ 224 મિત્ર મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ. રાપર તાલુકામાં હજી પણ ખૂબ બ્લડ ડોનેટ કરવાની જરૂર છે, ખાસ કારણ કે ખાસ તો મહિને ઓછામાં ચંદ્રેશભાઈ આપણે અહીંયા ડિલિવરીનો રેશિયો કેટલો છે મહિને? વાહ, વિચાર કરો, 70 થી 80 ડિલિવરી સરકારી હોસ્પિટલમાં દર મહિને સરકારી હોસ્પિટલમાં થાય છે. તો ખાનગી હોસ્પિટલોની તો આખી વાત જ અલગ છે. એટલે ક્યાંક ને ક્યાંક તાલુકાની વસ્તી પ્રમાણે બ્લડ ડોનેટ કેમ્પોનું આયોજન વધારેમાં વધારે થવું જોઈએ. ઘનશ્યામ ભારત, મા ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત. બસ એમનો બીજો દીપકભાઈનો નાનો ભાઈ છે. બરાબર છે. શું કહેશો નયનભાઈ? આપણા ડોનેશનમાં આ મૂકી દો, વાંધો નહીં. યુવક મંડળ આવા આયોજન હંમેશા કરતું રહે અને અમારા તરફથી કાંઈ પણ સપોર્ટની જરૂર હોય તો એમને 100% મળી રહે છે.